everybody will live with his or her nature. They cannot change. મેં એક નાનકડી વાર્તા સાંભળી હતી. નદીમાં એક સંત સાધુ સ્નાન કરી રહ્યા હતા. એ જ નદીની અંદર એક વીંછી હવે તણાઈ રહ્યો તો મૃત્યુની નજીક હતો. સાધુને એમ થયું નહીં, એનો જીવ ન જવો જોઈએ. એને હાથમાં લઈને બચાવવાનો ટ્રાય કર્યો. એ સંતનો ધર્મ છે, વીંછીનો ધર્મ હતો ડંખ મારવાનો, હાથમાં ઝેર. હાથમાંથી વીંછી છૂટી ગયો. ફરીથી એ ડૂબવા માંડ્યો. સાધુએ ફરીથી લીધું, ફરીથી બચાવ્યો, ફરીથી ડંખ માર્યો. સાધુ મૃત્યુ પામ્યો ત્યાં સુધી એને બચાવ્યા, અને વીંછી મૃત્યુ પામશે જ હવે ત્યાં સુધી એને ડંખ માર્યો. વીંછીનો સ્વભાવ છે ડંખ મારીને ઝેર આપવાનો. સાધુનો સ્વભાવ છે જીવન જાય તો જાય પણ જીવન આપવાનું. બંને પોતાના જીવનથી જ જીવ્યા. નથી બદલી શકાતું. લાખ પ્રયત્નો કરો, તમે નહીં કરી શકો આ કામ. તમે જે સ્વભાવ લઈને જીવો છો ને એની સાથે જ મરવું પડશે.